ફાઉન્ડેશન સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. જય સ્વામિનારાયણ. લાગીને પૈણી જાઓ નકર વાંઢા રહેવો. આમને કુંડલી મેળવવામાં 35 વર્ષના રખડતા મેં ભાડ્યા છે. તો ખોખારો કઈ નહીં. એક ડોક્ટર કહેતા ભટભટીયું રાખતા ને પછી આમ ચાલુ કરવા માટે પેટ્રોલનું ઇન્જેક્શન મારે. બાકી તો કેરોસીન જ ભરેલું. ભટભટિયા થતા ને જૂના જમાના ભટભટ. એ ડોક્ટર આવે એ ભટભટ થાય એના ઉપર ખબર પડી જાય. ડોક્ટર આવ્યા ગામડામાં એ ચાલુ કરવા ટાણે પેટ્રોલનું ઇન્જેક્શન મારે અને બાકી ટાંકી રાખે કેરોસીન. હા, અહીંયા શરૂ કરે ને સામે ગામ ખબર પડી જાય ડોક્ટર આવવાના છે. હવે એ આ લાઈન ચાલુ કરવા માટે પેટ્રોલનું ઇન્જેક્શન હાથમાં બધું તૈયાર રાખીને ઊભા થાય. ત્યાં એક ખેડૂ આવ્યો એના બાપાને લઈને કે મારા બાપા છે ને તાવ છે ને માંદા છે ને હાલી એકતા નથી, નબળાઈ થઈ ગઈ છે. ડોક્ટરે એને ખીજમાં એ ઇન્જેક્શન ઓલ્યું મેલ પીડ્યું અને એને પેટ્રોલનું ઇન્જેક્શન ફટકારી દીધું. અને ભાઈ પેટ્રોલનું ઇન્જેક્શન માર્યું અને જે બાપો ભાગ્યો છે. વિવેકાનંદજી પરદેશ હતા, ટૂંકમાં આપણે લઈ લઈએ તો ત્યાંની એક યુવતી એ સ્વામીજીનું રૂપ ને યુવાનને જોઈ અને બુદ્ધિ વિદ્વત્તા પવિત્રતા અને સારી બુદ્ધિ હતી. એને એમ થયું કે આમના થકી જો મને એકાદ બાળક મળે તો કેટલું ગુણિયલ સ્પિરિચ્યુઅલથી ભરેલું આવું એક બાળક થાય. એટલે વિવેકાનંદજીને એકાંતમાં એમણે કીધું કે હું ઈચ્છું છું કે તમારા થકી મારે એક પુત્રની પ્રાપ્તિ થાય. ઓફર જ આવી ને. વિવેકાનંદજીએ તરત કીધું પગે લાગીને કે માં મને જ તારો દીકરો માની લે ને. આ માતૃબુદ્ધિ છે. જો સ્તન ભર નાભિપ્રદેશમ મિથ્યાગ મોહાવેશમ એતન્માસ વસાદી વિકારમ મનસી વિચારય વારમ વારમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. અત્યાર સુધી આપણે કુલ 4 શ્લોક સમજ્યા. પહેલો શ્લોક મૂળ કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતિ ડુક્રુય કર્ણે. આ પહેલો મુખડું. પછીના જે આપણે 3 શ્લોક સમજ્યા એમાં એક મૂઢ જહી ધનાગમ તૃષ્ણામ, બીજો મા કુરુ ધનજન યૌવન ગર્વ, ત્રીજો અર્થમ અનર્થમ ભાવય નિત્ય. આ જે 3 શ્લોક આપણે સમજ્યા, છેલ્લા 3, એમાં ધન સંપત્તિની તૃષ્ણા છોડવાની વાત શંકરાચાર્યએ સમજાવી. હવે આપણે જે ક્રમમાં ગોઠવીને શ્લોક લીધો છે તે છે નારી સ્તનભર નાભિ પ્રદેશમ દ્રષ્ટવા મા ગા મોહાવેશમ એતન માંસ વસાદિ વિકારમ મનસા વિચારય વારંવાર. આ 5મો ગણવાનો. આ 5મા શ્લોકથી શંકરાચાર્યજી હવે સ્ત્રીમાંથી આસક્તિ છોડવાની વાત કરે છે. પેલા ધનની છોડવાની કીધી અને પછી સ્ત્રીની આસક્તિ છોડવાની વાત કરે છે. કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સગલમ જગત. કનક એટલે ધન સંપત્તિ, કાંતા એટલે સ્ત્રી
આ ધન અને સ્ત્રી એ બે મોટા બંધન છે. આખું જગત એમાં બંધાઈને બેઠું છે. એ બે જેને છૂટી જાય, સહદ્વિભુજો પરમેશ્વરે, બે હાથવાળો ભગવાન છે. એટલે જ સાધુઓની મહિમા છે. દેખાય માણસ જેવા, પણ એને બે વસ્તુ છૂટી ગઈ હોય તો એ ભગવાન જેવા છે. પાછી મહત્વની વાત એ છે કે ધન અને સ્ત્રી એ બંને સંસાર માટે આવશ્યક છે. મૂળ તો એવું છે ને કે જેની સાથે વ્યવહાર હોય અને એનાથી નિર્લેપ રહેવું, એમાં જ કસોટી છે. વાત સાચી છે. ધનની પણ આવશ્યકતા છે, પણ ધનની પાછળ જે આંધળી દોટ છે, ધનની અતિશય ભૂખ છે, અતિશય મમતા છે, મોહ છે, રાગ છે, એ દુઃખરૂપ છે. ધન પોતે કઈ સુખ કે દુઃખ આપતું નથી, એ તો જડ છે. My daughter is being treated for leukemia. આવશ્યક પણ છે અને દુઃખનું સ્થાન પણ છે, જો એની સાથે વિવેક ન હોય તો. એવી જ રીતે સ્ત્રી પણ સંસાર માટે આવશ્યક છે, સંસારની વૃદ્ધિ માટે. કારણ કે સ્ત્રી પુરુષના દાંપત્ય જીવનથી જ પ્રજાતંતુનો વિસ્તાર થાય છે. એટલે સંસારમાંથી ધને કાઢી શકાય નહીં, સ્ત્રીએ કાઢી ના શકે. દાંપત્ય જીવન સ્ત્રી પુરુષના એ નિંદનીય નથી, આદરણીય છે. કારણ કે સંસારનો આધાર નિંદનીય હોય તો પછી નિંદનીય હોય તો શાસ્ત્રોની અંદર ગૃહસ્થ ધર્મની કથા શા માટે લખે? વિશિષ્ટ રાજાઓ, ઋષિ મુનિઓને ભગવાનના જે અવતારો, એમના લગ્નની કથા બહુ જ સુંદર રીતે શાસ્ત્રોમાં વર્ણવાય છે. આજે પણ સંતો પરમહંસોએ કથાનું ગાન કરતા હોય છે. લગ્ન વિધિઓનું વર્ણન હોય છે, ગૃહસ્થ જીવનના ધર્મોનું વર્ણન છે. એટલે ગૃહસ્થાશ્રમ આદરણીય છે, પરંતુ સ્ત્રીને પુરુષને વિશે અને પુરુષને સ્ત્રીને વિશે અતિશય જે રાગ, બંધન અને આસક્તિ છે, એ દુઃખનું સ્થાન છે. પછી એ પોતાના પરિણેલા પત્ની હોય તો પણ એમાં અતિશય રાગ, આસક્તિ, આ તે બધું, એ તો જન્મ મરણ ને દુઃખના હેતુ છે જ. પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓમાં જે મર્યાદા મૂકીને જે કાંઈ આસક્તિ હોય તો એ પણ પાપ અને દુઃખનું કારણ છે. એટલે ધન અને સ્ત્રી આવશ્યક, પણ સંયમ અને વિવેકને મર્યાદા ન હોય, અનાસક્તપણું ન હોય તો એ બંને જ વસ્તુ બંધનરૂપ, મોક્ષમાં વિઘ્ન કરતા અને અનંત દુઃખનું કારણ. અનંત. તમે એટલું તો જાણતા જ હશો કે જેટલી વિશ્વમાં કોર્ટ છે અને જેટલી જેલ છે, એનો એક સર્વે કરો તો 99% કેસ રિલેટેડ ટુ મની, રિલેટેડ ટુ વુમન. સ્ત્રી અને ધન સંબંધી જ 99% કેસ છે. ખરું કે ખોટું? કાં સ્ત્રી અને ધનને માટે કાં કોઈને મારી નાખ્યા હોય, કાં ઝપાઝપી થઈ હોય, કાં કોઈક એવો વ્યવહાર કર્યો હોય એટલે દુરાચાર થયો હોય તો કેસ કે કોર્ટ કે જેલ થઈ હોય.
અને કા અધિકાર જમાવવાની વાત હોય, પેલો કે આ પૈસો મારો છે, આ સંપત્તિ મારી છે, ખેંચા ખેંચીના કેસ હોય. પણ આ બધા કેસ મોટા ભાગના આના જ છે. આ બેને માટે માણસ લડે છે, મરે છે અને જન્મે છે. આખી દુનિયા આ બે ધ્રુવની આસપાસ ફરે રાખે છે. પૈસો ભેળો કરે, પરણે, વાપરે, ભેળો કરે, વાપરે, ભેળો કરે, વાપરે, મરી જાય, પાછો બીજી વાર પાછો જન્મે. આવા અનંત અનંત પશુ પક્ષી બધામાં. એક પશુ પક્ષી હોય તેમાં પૈસા અને બેંક બેલેન્સની વાત નથી, બાકી વાદે બૈરાઓના વ્યવહાર તો ત્યાંય છે જ. છતાંય માણસ કઈ જાગતો હોય એવું લાગતું નથી. નારાજ કે છે કે અનંત સ્ત્રીઓ ભોગવી છે. વાંદરો થયો હોય, કૂતરો થયો હોય, ઘોડો થયો હોય, પાડો થયો હોય, ઊંટ થયો હોય, અનેક અવતારો તો જન્મો તો લીધા જ છે. એમાં મહારાજે વચનામૃતમાં કીધું છે કે પોતાની જાતિની અનંત રૂપવાન એવી સ્ત્રીઓ, એમાં એ રૂપનું હશે કઈ ખબર નહીં, એની સાથે એના સંસારના વ્યવહારો થયા. કોઈ એની માંડવા નહીં નાખવાના, જમણવાર નહીં કરવાના, રિસેપ્શન પાર્ટી નહીં કરવાની, બ્રાહ્મણને નહીં બોલાવાના, પત્રિકા નહીં છાપવાની, છોકરાઓ માટે કોઈ માનતા નહીં રાખવાની. તોય કેટલા ડઝનબંધ છોકરાઓ આવે. આટલી સ્ત્રીઓને પુરુષે ભોગવી અને એટલી સ્ત્રીએ પુરુષોને ભોગવ્યા, તો કેને ધણી નથી કર્યો? કૂતરાને, ગધેડાને, ઘોડાને, બોલો, બધાને ધણી કર્યા. અને આ ધણીએ બધીને પોતાની પત્ની કરી, વિષયોને અનંત વાર ભોગવ્યા. દેવતાઓ થઈને ભોગવ્યા, રાજા થઈને ભોગવ્યા, ભૂત પ્રેત થઈને ભોગવ્યા, મનુષ્ય થઈને ભોગવ્યા. તોય મહારાજ કે આ જીવને સ્ત્રીનું સુખ હજી મહા દુર્લભ જ લાગે છે, જાણે ક્યારે મળ્યું જ નથી. વિચાર કરો. જીવ જાગતો જ નથી. ઊંઘતો એને જાગતો આ નહીં. બે વસ્તુ છૂટી જાય તો કેટલા સુખિયા થઈ જાવ તમે. વિચાર તો કરો. શું મફતના પણ હાવ, પણ દુઃખી થવા માટે જ જાઓ છો. શાસ્ત્રોમાં કથાય કરી છે, લગ્નની કથા કરી છે, પણ પાછું એમાંય કીધું છે 100 હાથ ઊંડો અંધારિયો કૂવો હોય, એમાં પશુ પડી જાય અને એની જેવી દશા થાય એવો ગ્રહસ્થ આશ્રમ છે. એટલે આમ સીધી રીતે ન કીધું, પણ પછી એમ કીધું કે એ પશુ છે એમ. સગડિયા કહું છું. એટલે આજે ઘણા ઘણા ઓલા ખાલી આમ આપણને આમ રમૂજ કરવા કે પેલી રીતે એમ કહેતા હોય, ક્યાંય ગયા હતા, કોઈને લગ્નમાં ગયા ને પછી આ પાછા આવે ને, ક્યાંય ગયા હતા? નાખવા ગયા હતા, કૂવામાં નાખવા ગયા હતા. જો પછી ખબર પડે કે 1 મહિના પછી એનો વારો છે. દુઃખ છે, તમને ખબર જ છે ને. પરણેલા હોય એને તો બધાને ખબર જ છે. પેલા કેવા સુખિયા હતા, એવા તો નથી જ ને. કે ભૂલાતી નથી એ સુખી જિંદગી ને, સુખી જિંદગી કે હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી ને, ખુશી જિંદગી. ચડી ષડ પૂને ખંધે જુવાની, કામ ક્રોધ લોભ મોહ મદ ને મત્સર. આ 6 દુશ્મન, એ દુશ્મનને ખભે ચડીને બેઠા. આવી આપણને ક્યાં લઈ જાય? સારા ઠેકાણે લઈ જાય? ચડી ષડ પૂને ખંધે જુવાની, આ ઉમંગો બગાડે ભરી જિંદગીને, ભરી જિંદગીને. ભૂલાતે નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગી.
બાળપણમાં આનંદ છે. તો જાણે છે, સમજે છે. આ લગ્નનો બધાને ખબર છે કે આમ બહુ સારા વાત નથી. તમે જુઓ છો કે આ બધી વસ્તુ બધા ઝઘડા, મારામારી, પીડા, વ્યથા બધું એ છે ને. ભલે ને હું મોટા પગાર હોય ને મોટી મોટી કંપનીઓ ચલાવતા હોય ને કરોડો હોય, પણ ઘરે આવે તે આટલું તો ગરમ હોય હો. આ ઉપલું તુંબલું આવીને હશ કરીને સોફા ઉપર આમથી આમ પડી જાય. વ્યથા વ્યથા ને વ્યથા છે. છતાં એ કોઈ પાછો વળે છે? હે, એનું કારણ શું? આસક્તિ. અને આસક્તિનું કારણ શું? અજ્ઞાન. એ આસક્તિને અજ્ઞાન તોડવાની વાત અહીંયા શંકરાચાર્યજી કરે છે કે તું જેની પાછળ પડ્યો છો, કે જેની પાછળ તું પડી છે, શાસ્ત્રની આ કરી છે. એટલે સ્ત્રીએ પુરુષને, પુરુષને સ્ત્રીએ સમજી લેવાનું. એ આસક્તિ તોડવાની વાત શંકરાચાર્યજી કરે છે. શંકરાચાર્યજી સરસ રીતે એક વૈરાગી સંન્યાસી આવી વાત સરસ કરે. નિર્લય બ્રહ્મ ભાવે જીવનાર, એની વાત તો કેટલી આમ આધારભૂત હોય. અને એ સમજાવે છે કે તું આસક્તિ છોડ, અને આસક્તિ છોડવા માટેનો એક તરીકો બતાવે છે કે તું જેની પાછળ પડ્યો છો, કે જેની પાછળ પડી છે, એ જો શું છે. શરીરની પાછળ જ છે ને બધા. તો કે નારી સ્તન ભર નાભી પ્રદેશમ દ્રષ્ટવા મા ગા મોહાવેશમ. આ સ્ત્રીનો છાતી પ્રદેશ, સ્તન પ્રદેશ Burisham solution. જોઈને તું લુબ્ધ ન થા, મોહિત ન થા. કારણ કે એતન માંસ વસાદી વિકારમ. એ તો માંસ અને વસા એટલે ચરબી, એનો વિકાર છે, પિંડ છે. આવું સતત મનસા વિચારે વારંવાર. હવે લોહી માંસના વિકારના પિંડામાં તો આટલો બધો શું મોહ પામ્યો છે? માટે ગોવિંદનું ભજન કરને. આમાં મોહ પામવા જેવું શું છે? લોહી માંસ હાડકા અસ્થિના પિંડામાં. આટલું સમજાઈ જાય તો જોત ખરા. એક મિનિટ વિચારો. મોહ પામે સારું હોય એમાં મોહ પામે તો ઠીક વારો, માંસના લોચામાં હું જ મોહ પામે. હાડકા માંસ એના લોચામાં સોનું ચાંદી હોય મોહ પામે, ઠીક. આમાં શું મોહ પામે? શંકરાચાર્યજી કહે. અને બે પ્રદેશ એને શરીરના લખ્યા એમ, છાતીનો એટલે સ્તન પ્રદેશ અને નાભી પ્રદેશ. મર્યાદાથી કેવું સરસ નાભી પ્રદેશનું વર્ણન કર્યું કે બસ આટલામાં જ મોહ છે ને. કેટલું એમ એક આચાર્ય આટલી સ્થિતિના પણ એવું ન કીધું ચરણમાં મોહ પામ્યો છો, મુખમાં મોહ પામ્યો છો. બસ આ બે પ્રદેશ છે, સ્તન પ્રદેશ ને નાભી પ્રદેશ. એમાં શું છે એમાં ભલા માણે? થોડોક તો વિચાર કર્યા. આમાં તારે શું લેવાનું છે? પાછો વળી જા, ભજન કર, ગોવિંદનું ભજન કર. અતિ આસક્તિ. આ સ્તોત્રના છે ને 2-3 નામ છે. એક નામ છે ભજ ગોવિંદ. બીજું આ સ્તોત્રનું નામ છે ચરપટ મંજરિકા. ચરપટ એટલે થપ્પડ, મંજરિકા એટલે હારમાળા. એક શ્લોકે એક વાત લઈને શંકરાચાર્ય રમાવીને થપ્પડ મારે છે. હજી જાગતો નથી, એટલું કહું છું તો હજી જાગતો નથી. અને ત્રીજું નામ છે આ સ્તોત્રનું મોહ મુદગર સ્તોત્ર. મોહ એટલે મોહ, આસક્તિ, અને મુદગર એટલે મોટો ગણ, હથોડો, 20 રતલિયો. હા, મોટો હોય ને, આટલું મોટું માથું ના હોય. એ 20 રતલનો મોટો ગણ, હથોડો, એને મુદગર કહેવાય. એ મુદગર છે. શેને તોડનારું? કે મોહને તોડવા માટેના સ્તોત્ર છે ને, મોટો હથોડો છે. રમ રમે ને હે મારે તો મોહને તોડી નાખે. આ મોહ મુદગર સ્તોત્ર. શંકરાચાર્યજી કે આ મૂઢ જીવ બધા મોહ લુબ્ધ છે, એના મોહને તોડવા માટે આ એક શ્લોક છે ને, એક હથોડાનો ઘા મારું છું. જો કોઈ જાગી જાય. પણ મારા આપણે કેટલા એવા લોઠા
કારણ કે એવું કવચ ઓઢીને બેઠા હોઈએ કે હથોડો ત્યાં અડે જ નહીં. મોટો ઘા મારે છે. સ્ત્રીના શરીરે માંસ ન એના આ બધા વિકારો છે. રેવા દે. હવે આજે જે ઘણા બધા 2 ચોપડી ભણી ગયા હોય, પછી કથા કરવા માંડ્યા હોય, ક્રાંતિકારીનું લેબલ લાગેલું હોય, વિશિષ્ટ થોડી બુદ્ધિ ધરાવતા હોય, થોડી વક્તૃત્વ શક્તિ હોય, એવા બધા કહેવાતા ડાયા લોકો સમાજમાં એક સ્વીકૃત થઈ ગયા. પહેલાં તો ન હોય એટલા બધા ડાયા, સ્વીકૃત થઈ જાય પછી. ઘણા લેખકો એવા છે પ્રસિદ્ધ થઈ જાય પછી ખબર પડે કે મને લખતા જ આવડતું નથી. એના જેવું છે આ. એ લોકો શું કહે છે કે આ બધું છે ને આ 21મી સદીમાં બંધ કરવું જોઈએ. નારીની નિંદા કરવાનું. એ માંસનો પિંડો છે ને, હાડકાનો માળો છે, નરકની કોથળી છે, દુર્ગંધનો કોથળો છે, આવું શરીર નારીની નિંદા કરવાનું છોડી દેવું જોઈએ. હવે બંધ કરવું જોઈએ. આ બધા બકવાસ કંચન જેવી કાયા તારી રાખમાં રળવા છે ને આ શું બધું. માનવ શરીરનો મહિમા ગાઓ. માતૃશક્તિ છે એનો તમે મહિમા કરો, એની નિંદા કરવાની. અને પુરુષના શરીરમાં ત્યાં ક્યાં હીરા મોતી માણેક ભીરાજ કે કેવળ સ્ત્રીઓમાં આવું ભર્યું છે, લોહી ભર્યું છે, પરવું ભર્યું છે, પાછ ભર્યું છે, મળ ભર્યા છે, મૂત્ર ભર્યા છે, હાડકા ભર્યા છે, દાંતમાં નામ ને તેમ આવું બધું તમે વર્ણન કરો છો તો પુરુષના શરીરમાં અત્તર ભર્યા છે. આટલી બધી સ્ત્રીઓની નિંદા કરો છો. માતૃ શરીરની વંદના કરો, ટીકા કરવાનું બંધ કરો. 21મી સદીમાં આવું બધું ના ચાલે. હું નથી કહેતો, ઓલા લોકો આવું કહે છે, કહેનારા ઘણા આવું કહે છે કે આવું બધું આ ન કહે આ બધું. પણ હવે આ તો શું થાય, શંકરાચાર્ય લખ્યું છે એટલે એની સામે બહુ બોલે નહીં, પણ એનું નામ લીધા વગર રાજ્ય આવું જ કરે. શાસ્ત્રોમાં તો વાત આવવાની જ છે ને કે સ્ત્રીના દેહની આ નિંદા ટીકા તો આવવાની છે દેહની. પણ હવે એ બંધ કરવું છે. અને સારા નામ તો મારે દેવા નથી એમ, બાકી બધા આવું જ કહે છે. આ બધું બંધ કરો. હવે બહુ સ્ત્રીઓની નિંદા કરી બહુ. અને એમાંય માતૃ શરીરનો આવું મહિમા ગાવાની જગ્યાએ કહેવું એ તો સ્ત્રીનો શું કે અપમાન છે. સ્ત્રીઓ વિરોધ કરવો જોઈએ કે અમારી આટલી બધી ટીકા શું કામ. દેહને મંદિર માનો, માતૃશક્તિ એનો મહિમા કરો, વંદન કરો. પણ આવી ગંદી ન ગમે એવી બધી ટીકા કરવાનું બંધ કરો. બસ આવું ડાયા લોકો કહે છે. તમારું શું કેવું થાય છે કયો? તમારું શું કેવું થાય છે? આવી ટીકા કરવી જોઈએ કે ના કરવી જોઈએ કયો? તમે જો કહેતા હો તો પછી આપણે આગળ ચલાવશું. તમે કહો ટીકા છે તો આપણે બંધ કરી દઈશું. માતૃશક્તિનો છે એનો મહિમા કરવો જોઈએ. શરીર છે એ ભગવાનનું મંદિર છે એમ માનીને વાત કરવી જોઈએ કે પછી એમાં માંસ ને લોહી ને વિકાર ને પિંડ છે, નરકની કોથળી છે એમ કહીને વાત કરવી જોઈએ? શું કરવું જોઈએ તમે કહો? પહેલી વાત તો શું છે કે આવી જે આ નારી દેહની ટીકા ન કરવી એવું કહેનારા લગભગ ગ્રહસ્થો જ છે. એને તો ક્યાંથી સુખ હોય? વિચાર કરો, તમારી જીભ કેમ ઉપડે? એમાં જ રમતા હોય, ભલે ને ગમે એવા મોટા હોય, ગમે એવા મોટા હોય. આજે મોટા મોટા કથા કરનારા છે ત્યાગાશ્રમનો મહિમા નહીં કહી શકે. હવે એ જ માંદણામાં પીડ્યા છે એટલે એ એમ જ કહેવાના છે ને સાધુ થવાની કઈ જરૂર જ નથી. તું જેની કથા કરે છે એ બધા સાધુ થઈને બેઠા છે. ભાગવત હોય તો સુખદેવજી મહારાજ બેઠા હોય, રામાયણ હોય તો તુલસીદાસજી સાધુ થઈને બેઠા હોય, ભજગોવિંદ લો શંકરાચાર્ય સાધુ થઈને બેઠા હોય, શિક્ષાપત્રી લો સહજાનંદ સાધુ થઈને બેઠા હોય, ભાગવતની ટીકા લ્યો તો વલ્લભાચાર્યજી પણ સંત જેવું જીવન જીવતા હોય. બધું છોડીને બેસી ગયા હોય છે. આ બધા અને 21 લાખ વર્ષ પહેલા જે બધા ઋષિ મુનિઓ હતા ને બધા વશિષ્ઠ વિશ્વામિત્ર એનું અત્યારે લઈ આવે બધું.
એટલે ગ્રહસ્થો કોઈ દિવસ ત્યાગાશ્રમનો મહિમા ન કહી શકે. હા, એ તો અમે કહીએ છીએ કે ભાઈ તમે સારા સાધુ ન થઈ શકતા હો તો સારા ગ્રહસ્થ થાવ. અને એ છે જ ને, સારા ગ્રહસ્થ થવું ઉત્તમ જ છે, પણ સાધુ થવું એ કઈ નથી ને આવું ને. અખબારોમાં આવે આ બધા વ્યભિચારી સાધુઓનું આવે એટલે તરત લેખોની ભરમાર બધા લેખકો કલમ અજમાવે. એ આજે પરણેલા સાધુની જરૂર છે. આજે પરણેલા સાધુ તે પણ તમે એકાદો તો થાવ છે, પણ તમે પરંપરા બરો કરો ને. કોઈ તૈયાર તો થતું નથી. પરણેલા સાધુની પરંપરા કરો, લ્યો ચાલો કરો. એ તો કોઈ કરવું નથી, સલાહ જ દેવી છે. સારા સાધુઓને પ્રમોટ કરે છે. આગળ જોગી સામે એક લેખ આપવા જાવ તો કે જગ્યા નથી. અને કોઈ ખરાબમાં ખરાબ કૃત્ય કર્યું હોય એના માટે અડધા પાના હોય, લ્યો એનાથી કોઈને સંસ્કાર પડવાનો છે. અને આખું બધું વર્ણન ઝીણામ ઝીણું કરે, લ્યો એના નખનું વર્ણન કરે, અંગૂઠાનું વર્ણન કરે. એનાથી કોઈને બે ચારિત્રના ગુણ આવવાના છે. પછી કે સારો સમાજ પાકતો નથી, પણ તમે પકાવતા જ નથી. સારા સાધુ સંતોને કેટલા હશે, કેટલા જ છે. આ વાંજણી થોડી ધરતી છે, વાત કરો છો, પણ એ વાત આપણા દેશની બલિહારી છે. જરૂર એમાં વિવેક હોવો જોઈએ, સાધુઓની મર્યાદાઓ ઘણી બધી છે, પણ છતાંય ભાઈ આટલો કળિયુગ છે, છતાંય એમાં કેટલાય એવી કેવા સારા સારા સાધુઓ સાક્ષાત્કાર્યા. આપણા સંપ્રદાયની વાત નહીં, અન્યોમાં ધર્મોમાં શિવ ઉપાસક બીજા જે તે ઘણા બધામાં કેવા બધા એવા અલગારી પીડ્યા હોય છે જ છે સાધુ સંત. પણ એનો કોઈ મહિમા કરતું નથી. ત્યાગાશ્રમનો મહિમા છે, ગ્રહસ્થાશ્રમનો મહિમા છે. બે જગ્યાએ સારા હોવા છે, બરાબર છે. એટલે નારીના દેહની ટીકા નહીં કરવાનો, બધું છોડ દે. જો પહેલી વાત તો એ છે કે આવું જે કેનારા હોય, મેં કીધું ને, એક તો ગ્રહસ્થ હોય છે. બીજી વસ્તુ એ છે કે એને શાસ્ત્રમાં નિષ્ઠા નથી હોતી. જો શાસ્ત્રમાં નિષ્ઠા હોય તો શાસ્ત્રીય વાત કરી છે ને, તો એને સમજવાની કોશિશ કરે, પોતાનું ડાપણ ન કરે, પણ પોતાની બુદ્ધિનું એને વધારે ઘમંડ છે અને એનો વિશ્વાસ છે, બુદ્ધિનિષ્ઠ છે, એમ મનાવવું છે, માન્યું છે. પણ શાસ્ત્રની વાત છે, શાસ્ત્રથી કોઈ મહાન નથી. અને બીજી વાત કે જે સત્પુરુષો છે શાસ્ત્રના રચયિતા, એમાં પણ નિષ્ઠા નથી. તુલસીદાસજી હોય કે વલ્લભાચાર્યજી હોય કે પછી વ્યાસજી હોય કે સુખદેવજી હોય, એમાંય નિષ્ઠા નથી. પોતાનો જે બુદ્ધિમત્તા છે એનો એને વિશ્વાસ અને નિષ્ઠા છે. એને રીતે એ વ્યાખ્યાઓ કરે છે. સમાજ પ્રમાણે સારી દિશા અને સૂચન આપવી જોઈએ, પણ શાસ્ત્રને ગરદન મારીને સુખદેવજી, તુલસીદાસજી, વ્યાસજી, શંકરાચાર્ય એવા જે એના વચનો છે એને સાવ કાંધ મારી અને વાતો ન કરાય કે હવે બધું આ રહેવા દો, આવી બધી ટીકાઓ બીકાઓ ન કરવાની કાંઈ જરૂર નથી. નારીઓના શરીરમાં જ બધું મળમૂત્ર ભર્યા છે તો પુરુષોના શરીરમાં શું કાંઈ અત્તર ભર્યા છે? પણ ભાઈ તમને ખબર નથી, શાસ્ત્રોની અંદર જેટલું સ્ત્રીઓનું નિંદા છે દેહની, એટલી જ પુરુષ દેહની પણ નિંદા છે. ભક્ત ચિંતામણીમાં 106 પ્રકરણ વાંચો તો સ્ત્રીના દેહની નિંદા છે, અને 111 વાંચો તો પુરુષ દેહની નિંદા છે. બેને માટે અરસપરસ આ બધું છે. અને બીજી વસ્તુ એ છે, માતૃ શરીર છે, માનો ભાવ રાખો, પવિત્ર દ્રષ્ટિ રાખો, બરાબર છે. માતૃશક્તિ માનો કહી દેવું સહેલું છે, પણ આવું કેનારાને આપણે કહી તમે માતૃશક્તિ માનો છો, પરિણામ કોને? વિચારો બે ઘડી. માતૃશક્તિ જ માનો છો બધી નારી શક્તિને, તો પરિણામ કોને? ત્યારે કેમ તરવાઈ જાવ છો? પોતાની ઘરે પત્ની હશે એની સાથે તમે કેમ માતૃભાવ નથી? એ ગાંધીજી બધા નથી થતા. કસ્તુરબા ગાંધીજી કહે આપણે માનીએ કે ભાઈ માં બુદ્ધિ રાખો. હવે માતૃબુદ્ધિ આવતી નથી અને વાતો કરે છે, તો પરણો છે કોની સાથે? સંસારના વ્યવહાર કેવી રીતે ચલાવો છો? વાસ્તવિકતાનો થોડોક વિચાર કરો. માતૃશક્તિ, માતૃભાવનો જરૂર સ્વીકાર છે. માં હોય એના શરીરની આ નિંદા છે જ નહીં.
એનો શરીર માંસનો પીડો છે, વિકાર છે, એવું કહેવાનું જ નથી. એને તો તીર્થરૂપ માનવાના છે, એને તો દિવ્ય રૂપ માનવાના છે. પણ આ જે માંસનો પિંડો છે, લોહીનો પિંડો છે, હાડકાનો માળો છે, ગંદી વસ્તુની કોથળી છે, એ જે કીધું છે એ જે સ્ત્રીના દેહમાં આસક્તિ થાય એ સ્ત્રીના દેહની વાત કરી છે, માતૃ શરીરની વાત નથી કરી. પણ જ્યાં આસક્તિ થાય ત્યાં તમે જુઓ, આ એ જ છે. અને ત્યાં એ જ વસ્તુ કેવી પડે. જો આ તુલસીદાસજી પ્રયાગ પાસે રાજાપુર ગામ, ત્યાં એમનો જન્મ. 9 મહિને બાળક જન્મે, તુલસીદાસજી 12 મહિને જન્મ થયો. અને સેજે કંઈક એવા નક્ષત્રમાં, જ્યોતિષ એના પિતા બહુ નિષ્ણાત હતા, એટલે પુત્રને જન્મની સાથે જન્મકુંડલી મારી એટલે કરી, એટલે તેમને કહી દીધું, ઓહો, આ એવા નક્ષત્રમાં બાળક જન્મ્યો છે કે જે અશુભ છે. વિચાર કરો, લ્યો, જ્યોતિષની દ્રષ્ટિએ તુલસીદાસજી અશુભ હતા. આ બાળકને ઘરમાં રાખીએ તો આપણું અનિષ્ટ જ થાય, એટલે એને તજી દેવા માટે કે નિકાલ કોઈ પણ રીતે કરી નાખવા માટે એના પિતાએ વિચાર કર્યો, બાળક ઘરમાં ન જ જોઈએ. હવે માને મમતા હોય, અને મારા પતિ એટલે કે હુલસી, એમની મા તુલસીના, એમને થઈ ગયું કે આ ગમે તે રીતે બાળકને તરછોડશે, ઘરમાં નહીં રાખે, જ્યોતિષ પ્રમાણે જ વર્તશે. એટલે એમની દાસી જે હતી ચુનિયા, એને બાળક સોંપી દીધો અને એને વતન વળાવી દીધું. અને બીજે જ દિવસે હુલસી માતાએ દેહ છોડી દીધો બાળકના વિયોગમાં. હવે જે તુલસીદાસજી આજે આખો દેશ અને સમાજ વંદન કરે છે, એ જન્મતાની સાથે નક્ષત્રમાં અશુભ હતા. આ તમે બધા જન્મ કુંડલીઓ, જન્મ પત્રિકા મેળવો છો, ના કરો છો, અને પછી તમે લગ્ન કરો છો, આ બધા સમજ્યા જેવા છે. બધા જ્યોતિષીઓને પૈસાથી ભરવાની વાત છે. સારું લાગીને પૈણી જાઓ, નકર વાંઢા રહેવો. આમને કુંડલી મેળવવામાં 35 વર્ષના રખડતા મેં ભાડ્યા છે. તુલસીદાસજીને છોડી દીધા. પછી ત્યાં ચુનિયાદાસી એમને ત્યાં રહ્યા. 5 વર્ષના થયા ત્યાં ચુનિયાદાસી પણ દેહ મૂકી ગઈ. બાળક અનાથ થઈ ગયું, ગલીઓમાં રખડવા માંડ્યું, લોકો એને તિરસ્કારે છે, ખાવા મળતું નથી. નાનું બાળક રડે, પૂછ્યું કે ઓટલે સૂઈ જાય, સુવા ના દે ઓટલે, ધક્કા મારી, અશુભ બાળક છે, અનિષ્ટ છે બાળક, એમ કરીને બિચારા રાત્રે ઉઠાડીને કાઢી મૂકે. જેને મહાત્મા માનીએ છીએ આજે, એને કોઈ ઓટલે બહાર સુવા નહોતું દેતું. આનાથી અનિષ્ટ થાય છે. માં મરી ગઈ, આ દાસી લઈ આવી તો દાસી મરી ગઈ, આપણે ઓટલે સુએ તો આપણે કંઈક ઘરમાં મરણ થાય. કોઈ રાત્રે બહાર પણ ઓટલા ઉપર આશરો ન આપે, રોટલો ન આપે. આવું તુલસીદાસજીની જિંદગી હતી. વિચાર કરો, સારા કહેવાય છે, પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખરેખર આવું છે.